પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધાને। હું છું મેશ મકવાણા, આવી ગયો છું એક નવા વ્લોગ સાથે। ગામડે આવ્યો તો લગ્નમાં, બધા ભાઈબંધ દોસ્તાર ભેગા થયા છીએ। લગ્ન તો પૂરા થઈ ગયા, પણ 5-6 ભાઈબંધ દોસ્તાર વધ્યા છે। હવે એ બધા મળીને એમ કહે છે કે હાલો આપણે પ્રોગ્રામ કરીએ। એટલી પ્રોગ્રામ તો કંઈક મોટો કરવો હતો, પણ ઝાઝા ભાઈબંધ દોસ્તાર વધ્યા નથી, 5-6 છીએ તો ભજીયા ગોઠવી દીધા। આવી ઠંડી ખૂબ પડે છે એટલે ભજીયાનું રાખ્યું છે, ભજીયા બનાવશું। પહેલાં તો સામાન બધો શેણાનો લોટ ને એવું બધું લઈ આવ્યા છીએ। હવે ખાલી વાડીએથી બધી તાજી વસ્તુ લેવા જવાની છે સુનિલને વાડીએ। તો હાલો સુનિલની વાડીએ આવી ગયા છીએ આપણે બધી વસ્તુ લેવા। ક્યારના મેથી ગોતવી છે, પણ મેથી જડતી નથી। કોથમરી ને એવું બધું ગોતી લીધું છે, આ મળી ગયું છે। આ છે આપણી તાજી મેથી। આ છે સુનિલભાઈ હાય કરજો। હાય જયેશભાઈ છે આપણા। થેલીનું કામ મને આપી દીધું છે એમને, ખાલી થેલી પકડવાની છે ને ફોન પકડવાનો। સાહિલભાઈ છે આપણા। હેલો કાં પકડવાનો કેટલીક તોડવાની છે? એટલી તોડી થોડીક તોડશું। હવે મેથીથી ભરપૂર બનાવવાના ભજીયા, બધી તાજી વસ્તુ ભેગી કરીને ભજીયા બનાવવાના। અને પછી જો વાડીનું બધું ઓરિજિનલ વસ્તુના જે ભજીયા બને ને, ટેસ્ટમાં બેસ્ટ હોય। સુનિલની વાડીએ બધી વસ્તુ તો લઈ લીધી છે, કોથમરી, મેથી, બીજું શું લીધું સુનિલભાઈ આપણે? લસણ, લીલી લસણ। હવે બીજી વાડીએ જવાનું છે, પ્રોગ્રામ બીજી વાડીએ છે અને વસ્તુ લેવાય બીજી વાડીએ આવ્યા છે। બધા ઉપડ્યા અમે તો આ હતી સુનિલ સોલંકીની વાડી। નાખતો નહીં હો, લોકેશન જ આવી ગયા વાડીએ દોસ્તારની। પણ અહીંયા આવીને અમને ખબર પડી અહીંયા તો પાણીના અને લાઇટના બેયના લોસા છે ને ફૂલ અંધારું। અમને એમ કે દિવસે ટાંકી બાંકી ભરી લીધી છે એટલે પાણી હશે, પણ એ નથી, એ હવે ઘરેથી લાવવું પડશે। અને લાઇટે દોસ્તારને મેકલો છે, લેવા જાય છે, ઘરેથી એક ગ્લોબ લાવવો પડશે। હું સુનિલભાઈ બે આવી ગયા છીએ। સાહિલને મેકલો છે, હું જાય છે ને બાકીના બીજા લોકો એ આવે છે। તો આ વાડી છે, અત્યારે તમને નહીં દેખાય, થોડીક લાઇટ બાઇટ થાય એટલે હું તમને દેખાડું ઓડી બોડી કૂવો ને એવું બધું। પહેલાં તો અહીંયા અંજવાળા કરવા પડશે, લાઇટનું કરવું પડશે। સુનિલભાઈ આપણે મથે છે લાઇટનું, ઓડી ખોલી નાખી છે, વાયર બાયર ગોતવા પડશે। ગ્લોબ તો લેતા આવ્યા, મગાયો તો ગ્લોબ આવી ગયો છે આપણો। હા જોયું લાઇટ થાય છે કે નહીં। આમ તો સુનિલભાઈ આપણે કારીગર જ છે લાઇટના, પહેલાં લાઇટનું કરેલું છે, એક્સપિરિયન્સ કામમાં આવે છે। ત્યારે થાય તો ઠીક છે ને, કે ઘેર જઈને ગોદડું ઓડીને સૂઈ જવાનું છે, કરવાનો છે એ પાક્કું। જો ભાઈઓ નો લાઇટ થાય ને તો આ ફ્લેશ લાઇટથી ને પ્રોગ્રામ કરવાનો છે, બાકી પ્રોગ્રામ તો કરવાનો જ છે એમ કહે છે આપણા સુનિલભાઈ। સુનિલભાઈ જ આપણે અંજવાળા કઈ નાખી લાઇટ બાઇટ ગલોબ, જો કારીગર છે હો બાકી, કાંઈ ન ઘટે, ફૂલ અંજવાળા કર્યા, ફૂલ હો। હવે આપણે ચૂલો બનાવવાનો છે, બીજું કામ એ છે ને થોડાક બળતણ લાવવું પડશે ને લાકડાને એવું, હાંઠિયું ગોતવું પડશે। એમ જ દિવસે કાંઈ તૈયારી નથી કરી, 6 વાગે આમ નામ કે હાલો પ્રોગ્રામ કરો છે એમ કરીને ભાગી ગયા છે। બીજી થેલી આમાં
ત્રણે આવી તો ગયા છીએ, કામે ચાલુ કરી દીધું બધું અને આવી ગયો છે અને કામે ચાલુ થઈ ગયું છે, લાઇટ બાઇટ થઈ ગઈ છે, ચૂલો વ્યવસ્થિત થઈ ગયો છે. બીજા બંદા આવે કારણ કે જાજુ બધી વસ્તુ ભૂલી ગયા છીએ, એ બધી વસ્તુ પાછી મગાવવાની હોય ને આપણે. 2 દિવસથી ફૂલ ઠંડી પડે છે અહીંયા, તો બધા દોસ્તારો એમ કહેતા હતા કે હાલો ભાઈ ગરમમાં ગરમ ભજીયા હોય તો મજા આવી જાય, તો આજ ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. મેં જે મેન કારીગર હતા રવિભાઈ એ તો છે નહીં, તો સુનિલભાઈ બનાવે છે. જોઈ હા એમાં મીઠું નાખ્યું ના ના, એ થોડેથી ને ચાલુ કરવાનું છે. વોશ ટાઈમ આવે નહીં મોટે થઈ જાય. સાહિલભાઈ આ શું કાપ્યું સાહિલ તે? ઈ લસણ સાહિલે લસણ કાપી નાખ્યું છે બધું, એનું કામ સારું છે. કોથમરી દર વખતે આને જ લઈ જવાનો છે પહેલા, સુધારવામાં દર વખતે ઈ જ હોય છે મોર. કટિંગ કરતા ફાવી ગયું છે ભાઈને હવે, અને સુનિલભાઈને કટર ફાવી ગયું છે. અને આ નવો બંદો આવી ગયો છે એક બધી વસ્તુ લઈને, એને સારું કામ આપી દીધું પટ્ટીને, મરસનની પટ્ટી કરવા. અને મેં આ ડુંગળી કીધી નાખી છે રેડી. એટલું થઈ ગયું છે. હા આટલું કરી નાખ્યું છે સુનિલભાઈ, એનું કામ બતાવે છે એ. ઉતરી ગયો થાય નહીં જ ઉતર્યો ભાઈ. બાજુ બતાવી દે આમ ઓલો ઘઉં કર્યા છે. ઘઉં ને એવું બધું બહુ સારું છે, પણ અત્યારે અંધારું છે, દેખાય એમ નથી. તોય તમને દેખાડું નજીક જઈને. આવડા આવડા ઘઉં થયા છે, બીજું તમને નહીં દેખાય હાવ નજીકથી. બધું શાકભાજી કર્યું છે, અને 7-8 વીઘા ઘઉં કર્યા છે. એ આ ભાઈ જ કર્યા છે. ભાઈ કેટલા કેટલા વીઘા ઘઉં કર્યા છે? અને બીજું શું કર્યું છે? બીજું કાંઈ નથી કર્યું. પેલા કપા કર્યો હતો ને, એમાં કેમ થયું? એમાં રેડી છે, એમાં રેડી થયું. પૈસા હતી હાયક નહીં? પૈસા આવ્યા ₹1,00,000. ₹1,00,000 જ તે? લાખમાં ખાલી માથાકૂટ હતી. ફળિયાનો લવા આખ્યા નથી બોલાવ્યા. ફળિયા હતા ને હા ના ઢગલો પડ્યો નો દેખાણા કીધું હાટ્યું લેવી પડશે. જોઈ જો સુનિલભાઈ, અરે કમ્પ્લીટ કાંઈ ન ઘટે. જયેશભાઈ આપણે હળગાઈને રેડી જ કર્યું છે, થોડુંક તો કામ કર્યું. આવ્યું રાબડું દરાઈ નાખ્યું છે, એક ગાણ કાઢ્યો છે. કેમ થયું સુનિલભાઈ? ખાવા લાયક છે? હે મીઠું લાવો સાખી જોઈએ આપણે તે. હા ભાઈ પેલા ઘાણના ભજીયા છે. કયા કયા એલા ભજીયા બનાવ્યા છે? થોડુંક કયો અમને. મેથીના ગોળિયા, એક મરચાના પટ્ટીના, જલા કેવા બીજા બટાકાની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈ, બીજું સાસ, બીજું આરે સાસ છે, સલાડ છે, ફૂલ મોજ છે વાડીએ. એટલે તું રહેવા દે, એટલે જ કહું ભાઈ આપણે કોઈ દી બેઠા નહીં આયા. તે લડી જશે હાથમાં ફોટો. આ શૂન્ય પાડે છે. તું બે મને નથી આવડતું લે. ના ના બે પણ નથી આવડતું જ નથી. હું મારા ઘરે નથી કોઈ પાડતો લે. મને એ નો આવડે. ના ના બેસ ઘડીક બેસ. હું બેસ ન કર. બે તો આમ મને ફાવે છે. કપલ સાઈ લે પૈસા. ના ના પૈસા હાલાવ નાના પડી આવતા કાણમાં તેલ નો અળગી ગેલું બે હા જો જલા પેલું મોટું આ મૂક્યું ગોળ થવા પડે ક્યાં એ નો થાય આપણે પેલા થાય બોલું બેવું તમને તો કે આવડાત હોય આમ તો જો આવડી કાઢવા દે તો કેતા થાવ તો બીજી પાડ દો કુંભણિયા પાડ દો બોલો તને બતાવું કઈ રીતે નાપ જમા તે પેલું બધું મૂક દે થાય ગયા દે ખોબો ભરીને મૂક દે ને તારે દે બોલે આપ બાય ભજીયા તો એક નંબર થયા છે. મેં પેલું સાખ્યું છે, મસ્ત થયા. બળી ગયું તોય સારું સાઈમ. હા
મસ્ત બનાવે. મેન હાથ તો આપણે સુનિલભાઈનો છે અને પ્રોગ્રામ કરવામાં આપણે સાહિલભાઈનો મોટું યોગદાન રહ્યું છે. હા અહીંયા ટીવી પડખે જ બેસી ગયો છું લઈને ગરમા ગરમ હાલવા ખાતા જઈએ. સાહિલભાઈ આપણે પાડતા જાય છે. પછી એક પટ્ટીનો ગાણ પાડવી. હવે એક પટ્ટીનો લઈ લેજે. ભજીયા રાજા બધા થવાના છે ને માણસો ઘટવાના છે. હજી 2-3 તો આયા નથી. આવી છે કરીને આયા નહીં. હળો ઉપડી જાય. હળો ઉપડી જાય. વાર લાગે થોડીક તો લાગશે વાર પણ આવશે મજા. તમને શરૂઆતમાં લાગશે એમ છેલ્લે થઈ જાય ખાલી. હા ઈ તો સારું તો ખૂટે. કેમ થાય છે સાહિલભાઈ? પૂરા થઈ જાય? પૂરા થઈ જાય બધા ભલે કે એમ ખાઈને આવ્યા પણ ઉપડી જાય બધું. પડાપડી થવાની છે છેલ્લે આમ. તાણ પાડી દેવાની છે. તાણ પાડી દેવાની. મને નથી લાગતું એમાં 5 જણા છીએ ને આવા બે તપેલી ભરીને કર્યા છે. રાબડું બનાવ્યું છે. હજે પટ્ટીના પછી ઓલું ત્યાં શું પડાયું છે? ચિપ્સ બટેકાની. હા ચિપ્સ બટેકાની બધું બાકી જ છે. હજે આ પેલું કાણ છે પટ્ટીના પાડવાના બાકી છે. સાઈઝ બાઈઝ નો ક્યાન ભરીને લાવ્યા હો. સાઈઝ છે એમાં. હા સાઈઝ છે. હા સાઈઝ નું ક્યાન ભરી 5 જણા વિશે પી જવાનું બધા. હા એમ છે. હા છેલ્લે તાપણું કરતા કરતા પીવાનું નો મે. એટલે સોડા પીતા હોય. તમે 2-3 દોસ્તાર ભાઈબંધ દોસ્તાર નવરા હોય ગામમાં તો કરો યાર તમે પ્રોગ્રામ. મજા આવી જાય. આવડે કે ન આવડે આ અમને આવડતું ન આવડતું ને એવું બધું થયું છે ભેગું પણ થયા છે મસ્ત એક નંબર. તમે તે કરી નાખો આવડતા હોય કે ન આવડતા હોય. અને ટાઈટે છે એક બાજુ ફૂલ અને ગરમા ગરમ ભજીયા. હવે આ છેલ્લો ગાણ છે. હવે પૂરું બાકી આટલું વધ્યું છે. હા એ ક્યાં નહીં આવડે એક ધંધા જો તમે વધ્યું છે ઠેલીમાં ભરવા મીડ્યા છે. બાકી પાછું જ પડવાનું જ નથી. જબલું છે એક વધ્યું ઘેરે ઉપાડ્યું. પ્રોગ્રામ તો કરી નાખ્યો છે. બધું સારું તો કરવું પડશે ને. ઈ ભી પડે છે અમને ટાઈટ ની. વાસણે ધોવા પડશે. કચરું પાડ્યું. તો આ હતો અમારો ગામડાનો દેશી પ્રોગ્રામ. તો હવે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. બાસણ બધું ધોઈ નાખ્યું છે. હવે ખાલી ઘેરે જવાનું છે. પણ એ પહેલાં ઘડીક તાપણું કરવાનું અને તાપણું કરીને બેસવાનું છે. આજના વ્લોગમાં ખાલી આટલું જ તે. પણ તમે નોટિફિકેશન બટન ઓન કરી દેજો એટલે અમારો નવો વ્લોગ આવશે ને એટલે તરત તમને ખબર પડી જાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા અમારા વ્લોગ આવતા રહેશે. આવજો. જય શ્રી કૃષ્ણ બધાને.